લીંબડીમાં મોડી રાત્રે વીજળી ગુલ થતા પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. લીંબડી ખારાવાસ વિસ્તાર પાસે આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ફાયર થતા ભલગામડા ગેટ, સૈયદ મોહલ્લો, ખારોવાસ, મોટોવાસ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ત્યારે આવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. આ બાબતે લીંબડી પીજીવીસીએલમાં લેન્ડલાઇનમાં કોલ કરાતા ફોનનો કોઈ રિસ્પોન્સ નહીં મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કલાકો બાદ પીજીવીસીએલના એન્જિનિયર સહિત કર્મચારીઓ લાઇટ રિપેરિંગ કરવા આવી પહોંચ્યા હતા. પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા. હજુ વરસાદ વરસ્યો જ નથી તે પહેલા પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા હતા. તેમજ લગભગ દરરોજ ખરા બપોરે પણ કલાકો સુધી લાઇટ ગુલ થતી પણ જોવા મળે છે. લોકો સમયસર લાઇટ બિલ ભરવા છતાં પરેશાન બન્યા છે. 2 સાયન્ટિફિક ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.